5.નો 8મો એક્ઝામ્પલ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50 પદ છે. ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ 106 હોય તો તેનું કેટલું? 29મું પદ શોધો. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? તો કે 50. જો તેનું ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. અહીં આપેલ શાંત સમાંતર શ્રેણી છે જેમાં કુલ પદ કેટલા છે? તો કે શું કીધું? છેલ્લું પદ સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે શ્રેણીમાં પદ કેટલા છે? 50 છે ને 50 પદ હોય, બરોબર ને? તો અને શું કીધું છે કે એમાં છેલ્લું પદ 106 છે, તો મતલબ કે 50મું પદ જે છે એ એનું છેલ્લું પદ, પણ જે કેટલું મળશે આપણને? તો કે 50મું પદ કેટલું મળશે? 106, બરોબર? તો 50 જ પદ છે અને 50મું પદ મતલબ કે તેનું છેલ્લું પદ બનશે, જે કેટલું છે? 106 છે. એ આપણે એ 50 બરાબર જોઈએ તો 106 થશે. અને ત્રીજું પદ 12 છે. કેટલું પદ છે? ત્રીજું પદ, તો A3 બરાબર 12. હવે આપણું સૂત્ર મૂકીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી A50 બરાબર a પ્લસ n માઇનસ 1 એટલે n ની કિંમત 50 લઈશું, 50 ઓછા 1 ઇન્ટુ ડી, જે આપણને એક સમીકરણ સ્વરૂપે મળશે અત્યારે. A50 બરાબર a પ્લસ 50 ઓછા 1 એટલે 49 ડી, પણ જે કેટલા આપેલા છે? તો 106 આપેલા છે, બરાબર? તો એક સમીકરણ મળ્યું. એ જ રીતે આપણે ત્રીજું પદ કેટલું હતું? 12 હતું, એટલે A3 બરાબર a પ્લસ 3 ઓછા 1 ઇન્ટુ ડી, 3 ઓછા 1 એટલે 2, 2D બરાબર કેટલા? 12. હવે બે સમીકરણ મળ્યા. કેટલા? તો કે A50 બરાબર કેટલા? તો a પ્લસ 49 ડી બરાબર 106. તો અહીંથી આપણે a પ્લસ 49 ડી બરાબર 106 અને a પ્લસ 2d બરાબર 12 જે છે એનો આપણે ઉકેલ મેળવીશું, જેથી આપણને a અને d મળશે. તો a પ્લસ 49 ડી બરાબર 106, a પ્લસ 2d બરાબર 12. અહીં બંને પ્લસ છે, બધું પ્લસ છે, તો કોઈ બાદબાકી ન થાય માટે આપણે શું કરીશું? લોપ કરીશું, એટલે કે બાદબાકી કરીશું. બધા ચિહ્નો બદલાઈ જશે. જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ થશે અને માઇનસ હોય ત્યાં પ્લસ થાય. અહીં એ કેન્સલ થશે. 49માંથી 2 એટલે 49માંથી 2d કેન્સલ થાય એટલે 47d મળે. 106માંથી 12 જાય એટલે 94 મળશે. માટે શું થશે? તો કે 47d બરાબર 94, માટે d બરાબર કેટલા? તો કે 94ના ભાગાકારમાં જશે કોણ? તો 47, 94 ભાગ્યા 47 એટલે 2, તો d બરાબર 2 મળે. હવે જેમને સીધું આવડતું હોય, ખબર પડે છે કે 47d બરાબર 94 માટે d બરાબર કેટલા? તો d બરાબર 2 સીધા લખી શકાય છે. હવે આપણને d 2 મળી ગયા, તો હવે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકીએ તો કે a પ્લસ 2d બરાબર 12 માં d બરાબર 2 મૂકતા a પ્લસ 2d 2 દૂ 4, 4 જે છે એ 4 શું થશે? બરાબરની સામે એટલે કે 12 ઓછા 4 થશે, બરાબર ને? તો એ બરાબર આપણે શું મળશે? 12 ઓછા 4 એટલે 8 મળશે. માટે એ બરાબર કેટલા થશે? તો કે 8. હવે a અને d બંને મળી ગયા આપણને, બરાબર? a અને d મળ્યા પછી શું કરીશું? તો કે a બરાબર 8 અને d બરાબર 2 મળે. હવે આપણને કીધું શું છે? તેનું 29મું પદ શોધો. કયું પદ શોધવાનું કીધું છે? તો કે 29મું પદ શોધો. તો એ 29 બરાબર a પ્લસ 28d, a પ્લસ 28d. a ની કિંમત કેટલી? તો કે આપણને કેટલી મળી? તો કે 8 મળી. અને 28d, d ની કિંમત કેટલી? તો કે 2. 29d છે એટલે આપણે સૂત્ર મૂકીને કરી શકીએ, પણ આપણને ખબર છે કે પ્રથમ પદ વત્તા 28d કરીએ એટલે 29 પદ થઈ જાય. તો એની કિંમત એટલે કે 8 વત્તા 28d એટલે 28 ગુણ્યા 2, 28 × 56, 56 વત્તા 8 એટલે 64 થશે. માટે 29મું પદ આપણને, તો આપેલ શાંત સમાંતર શ્રેણીનું 29મું પદ આપણને કેટલું મળશે? તો કે 29મું પદ કેટલું મળશે? તો કે 64 મળશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. થોડોક સ્પેશિયલ દાખલો છે અને પૂછી શકાય એવો દાખલો છે. એમ કે